તમને માન આપવામાં આવ્યો. તો આજની નવી કમિટી, નવી બોડી, નવી કારોબાર જે ગઠન થયું છે એમાં આપણા અમિતભાઈ સોની પ્રમુખ, શ્રી સાહુ પ્રમુખ, વિજયભાઈ પંડ્યા, સહમંત્રી દિલીપભાઈ ગામી તથા બીજા સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. અને ગત વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ સારું કામ કરો અને ખૂબ આગળ વધો એવા મારી શુભેચ્છાઓ. સૌથી પહેલાં સાગરવાળી ઉમેશભાઈ રગડ જેઓના માર્ગદર્શન હેઠળ આજે આ સંસ્થાએ 10 વર્ષ પૂરા કરીને 11મા વર્ષે વરપુક્ષ થઈને ઊભી છે. સાગરવાળી જે મારી સાથે સતત સવારથી સાંજ સુધી દરેક શાખાની ગતિવિધિ સાથે નવું શું કરીશું કેમનું કરીશું એવા મારા વડીલ ઉમેશભાઈ સાહેબ, પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ, નડિયાદ શાખાના પ્રભારી મૌલિકભાઈ શાહ, જેઓ આપણે એક જ ફોનના ટેલિફોનિક આમંત્રણથી તેઓ સહજ રીતે આમંત્રણ સ્વીકારી અને ઉપસ્થિત આ તબક્કે હું સ્વીકાર કરું છું. મારા સાથી મિત્રજી આખું વર્ષ મારી સાથે કામ કરવાના છે તેજલભાઈ, ટૂંકમાં આ મારો રીલ કેસ છે. પહેલા તમે મારો કેસ લીધો છે, હવે મારી જવાબદારી વધી છે. શાખાવાળી કહ્યું કે તમે ફરી આ શાખાને ધમધમથી કરો. તો હું આશા રાખું કે તમે મારી સાથે જોડાશો ને. નહીં જોડાવા તો પણ દોડાઈશ. અને આજના આપણા મુખ્ય મહેમાન શ્રી રાકેશભાઈ રાવ આવવાના હતા, પણ તેઓને અન્ય કાર્યક્રમમાં એમરજન્સી જવું પડે, તેઓ પણ આપણી સાથે શુભકામનાઓ પાઠવી છે. આપણા જે બીજા અતિથિ વિશેષ અનિલભાઈ સિસોદિયા જેઓ હાજર રહેવાના હતા, તેઓ પણ અનિવાર્ય સંજોગોને હાજર રહ્યો નથી, પણ તેમણે પણ આ શાખાને શુભેચ્છા પાઠવી છે. હું વધુ કંઈ કહેતા અમે જે સૂચન આપશો તેનું પાલન ચોક્કસ બનાવીશું. જય હિન્દ, જય ભારત. આપનો પરિચય ને આજે એક શો કાર્યક્રમ રાખેલો. મારું નામ ભાવેશભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ નડિયાદ. આજે 16મી મહિના રોજ એક હોટલ એક્વિનોસ ખાતે 11મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ. ભારત વિકાસ પરિષદ RSSની બનેલી સંસ્થા છે અને રાષ્ટ્રભાવનાને વરેલી છે. તેના મુખ્ય પ્રોગ્રામ ભારત કો જાનો, રાષ્ટ્રગાન સમુગાન સ્પર્ધા અને ગુરુવંદન છાત્ર અભિનંદન છે. અને બીજી અનેક પ્રવૃત્તિઓ પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેમાં બધા કારોબારીના સભ્યો અને અન્ય સભ્યોને ખૂબ જ સહયોગ મળે છે અને સમાજનો પણ સહયોગ અમે લઈએ છીએ. આજે 11મી વાર્ષિક સાધારણ સભામાં અમે નવી કારોબારીમાં રચના કરી. એમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમને નવા પ્રમુખ બનાવ્યા, મંત્રી શ્રી તેજલભાઈ બન્યા અને પ્રમુખ શ્રી શાખાવાળી શ્રી કુમુદભાઈ ગોર સાહેબ પણ પ્રાંત અધિકારી તરીકે તેમની વરણી કરી. એ આશા સાથે વિનંતી છું.